संदेशे आते हैं हमें तड़पाते हैं, तो चिट्ठी आती है तो पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सूना सूना है। संदेशे आते हैं हमें तड़पाते हैं, जो चिट्ठी आती है वो पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सूना सूना है। किसी दिलवाली ने, किसी मतवाली ने हमें खत लिखा है, ये हमसे पूछा है। किसी की सांसों ने, किसी की धड़कन ने, किसी की चूड़ी ने, किसी के कंगन ने, किसी के गजरे ने, किसी के गजरे ने, महकती सुबहों ने, मचलती शामों ने, अकेली रातों ने, अधूरी बातों ने, तरसती बाहों ने, और पूछा है तरसी निगाहों ने कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये सूना सूना है। संदेशे आते हैं हमें तड़पाते हैं, जो चिट्ठी आती है वो पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सूना सूना है। मोहब्बत वालों ने, हमारे यारों ने हमें ये लिखा है कि हमसे पूछा है। हमारे गाँव ने, आम की छाँव ने, पुराने पीपल ने, बरसते बादल ने, खेत खलियानों ने, हरे मैदानों ने, बसंती मेलों ने, झूमती बेलों ने, लचकते झूलों ने, दहकते फूलों ने, चटकती कलियों ने, और पूछा है गाँव की गलियों ने कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन गाँव सूना सूना है। संदेशे आते हैं हमें तड़पाते हैं, तो चिट्ठी आती है तो पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सूना सूना है। भीख ममता की प्यार की गंगा की। હું વિનંતી કરીશ વલ્લભભાઈ રામાણીને, જેઓ મોમેન્ટો આપી અને અજયભાઈ દહિયાનું સ્વાગત કરશે.
તાલીઓના ગડગડાટથી વધાવશું આપણે સૌ. આજના આપણા બીજા મહેમાન શ્રી 12th ગઢવાલ રેજિમેન્ટમાંથી મેજર રોબિન. હું વિનંતી કરીશ શ્રી સરપંચ શ્રી રમેશભાઈ રાખોલિયાને જે બુકે આપી અને મેજર રોબિનનું સ્વાગત કરશે. માનનીય સરપંચ શ્રી રમેશભાઈ રાખોલિયા. રમેશભાઈ રાખોલિયાની અનુપસ્થિતિને કારણે દિનેશભાઈ ગોંડલિયા એમનું સ્વાગત કરી રહ્યા છે. હું વિનંતી કરીશ માજી સરપંચ શ્રી હસુભાઈ બાબરિયાને જે મોમેન્ટો આપી અને મેજર રોબિનનું સ્વાગત કરશે. તાલીઓના ગડગડાટથી વધાવશું. શ્રી મગનભાઈ રામાણી, મેજર ઋષિકેશ રામાણી મેમોરિયેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી. હું કાળુભાઈ ગજેરાને વિનંતી કરીશ કે મગનભાઈ રામાણીનું બુકે આપી અને સ્વાગત કરે. પરસોત્તમભાઈ ગેવરિયા, મેજર ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી. હું અશોકભાઈ ગેવરિયાને વિનંતી કરીશ એમનું બુકે આપી અને સ્વાગત કરે. મુખ્ય અતિથિ શ્રી જયંતિભાઈ ઠેસિયા, રિટાયર્ડ એડિશનલ કલેક્ટર અને જેઓ હાલ સરદાર પટેલ એજ્યુકેશન સંકુલ જૂનાગઢના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવી રહ્યા છે. હું ડૉક્ટર વિજીભાઈ ગોંડલિયાને વિનંતી કરીશ કે બુકે આપી અને એમને તેમનું સ્વાગત કરે. જયંતિભાઈ ઠેસિયા, જે હાલ સરદાર પટેલ એજ્યુકેશન સંકુલ જૂનાગઢ. હિંમતભાઈ રામાણીને હું વિનંતી કરીશ મોમેન્ટો આપી અને જયંતિભાઈ ઠેસિયાનું સ્વાગત કરશે. હિંમતભાઈ રામાણી. અતિથિ શ્રી કમલેશભાઈ નંદા, સબ ડિવિઝનલ મેનેજર. હું શ્રી ભૂરાભાઈ રામાણીને વિનંતી કરીશ કે ડેપ્યુટી કલેક્ટર તેમજ સબ ડિવિઝનલ મેનેજર શ્રી કમલેશભાઈ નંદા તેમનું સ્વાગત કરે બુકે આપીને. ઓકે. પરસોત્તમભાઈ રામાણીને હું વિનંતી કરીશ કે શ્રી કમલેશભાઈ નંદા, સબ મેજિસ્ટ્રેટ, આગળની ભૂલ માટે માફી માગીશ, સબ મેજિસ્ટ્રેટ શ્રી કમલેશભાઈ નંદા એમનું મોમેન્ટો આપી અને સ્વાગત કરશે. શ્રી પરસોત્તમભાઈ રામાણી. ત્યારબાદ એમડી જાંબુકિયા સર, શ્રી એમડી જાંબુકિયા સર આજે અતિથિ તરીકે પધારેલ છે. કુકાવાવ રાઉન્ડ ફોરેસ્ટર. હું બાલુભાઈ પાનસુરિયાને વિનંતી કરીશ કે શ્રી એમડી જાંબુકિયા સરનું પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરશે.
હું ચંદ્રિકાબેન રામાણીને વિનંતી કરીશ કે મિસ એમડી જાંબુકિયાનું સ્વાગત કરશે. ચંદ્રિકાબેન રામાણી. હસુભાઈ બાબરિયાને હું વિનંતી કરીશ કે મોમેન્ટો આપી અને એમડી જાંબુકિયા મેમનું સ્વાગત કરશે. અતિથિ શ્રી ધીરુભાઈ માયાણી, જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ. હું દેવરાજભાઈ રાંકને વિનંતી કરીશ કે અતિથિ શ્રી ધીરુભાઈ રામાણીનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે. ભરતભાઈ કાપડિયા તેમનું મોમેન્ટો આપી અને સ્વાગત કરશે. ધીરુભાઈ માયાણીનું સ્વાગત ભરતભાઈ કાપડિયા મોમેન્ટો આપીને કરશે. આજના મુખ્ય અતિથિ શ્રી ભાવનાબેન ગોંડલિયા, જેઓ ભાજપ મહામંત્રી મહિલા મોરચા અમરેલી, ડિરેક્ટર રાષ્ટ્રીય સંઘ NCUI, ડિરેક્ટર અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક તેમજ ડિરેક્ટર અમર ડેરી, તેઓ આજ અત્રે પધારેલા છે. હું દક્ષાબેન બાબરિયાને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ આપી શ્રી ભાવનાબેન ગોંડલિયાનું સ્વાગત કરશે. અલ્પાબેન પરસોત્તમભાઈ રામાણી, જે મોમેન્ટો આપી અને તેમનું સ્વાગત કરશે. અલ્પાબેન રામાણી. અત્રે ઉપસ્થિત અતિથિ શ્રી પ્રદીપભાઈ ભાખર, બગસરા તાલુકા પ્રમુખ, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, જેમનું સ્વાગત કરશે ગોપાલભાઈ રાદડિયા. અને મોમેન્ટો આપી અને તેમનું સ્વાગત કરશે રવજીભાઈ વગાસિયા. ગોપાલભાઈ રાદડિયા અને રવજીભાઈ વગાસિયા. તાલીઓના ગડગડાટથી વધાવશું. અતિથિ શ્રી સુબેદાર હરપાલસિંહ, જેમનું સ્વાગત કરશે પુષ્પગુચ્છથી રામજીભાઈ રાણપરિયા, શ્રી રામજીભાઈ રાણપરિયા, અને જેમનું મોમેન્ટો આપી અને સ્વાગત કરશે સરપંચ શ્રી રમેશભાઈ. ભીખાભાઈ રાણપરિયાને વિનંતી કરીશ સુબેદાર હરપાલસિંહનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે, મોમેન્ટોથી સ્વાગત કરશે. તાલીઓના ગડગડાટથી વધાવશું. અતિથિ શ્રી NSG કમાન્ડો ઓફિસર વિરેન્દ્ર દાંડીવાલ, મિસ્ટર વિરેન્દ્ર દાંડીવાલ, જેમનું સ્વાગત કરશે અશોકભાઈ કાપડિયા અને કેશુભાઈ સાકરિયા. કેશુભાઈ સાકરિયા.
મનુભાઈ બાબરિયા આવશે, એમનું મોમેન્ટો આપીને સ્વાગત કરશે. મનુભાઈ બાબરિયા. અમદાવાદથી પધારેલા એવા અતિથિ આજના ટ્રસ્ટી ભારત વિકાસ પરિષદ ગુજરાત પ્રોફેસર ચૈતન્યભાઈ ત્રિવેદી. પ્રવીણભાઈ ક્યાડા તેમનું બુકે આપી અને સ્વાગત કરશે. પ્રવીણભાઈ ક્યાડાને હું વિનંતી કરીશ, બુકે આપી તેમનું સ્વાગત કરશે. અતિથિ શ્રી અશોકભાઈ કુલકર્ણી, ટ્રસ્ટી શ્રી ભારત વિકાસ પરિષદ ગુજરાત. હરેશભાઈ રાદડિયાને હું વિનંતી કરીશ, પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કરશે. મહેમાન શ્રી હેલ્વિનભાઈ જીયાણી, કેમ્પસ ડિરેક્ટર રક્ષા શક્તિ સ્કૂલ. હું દીપકભાઈ કારેલિયાને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ આપી તેમનું સન્માન કરે. તાલીઓના ગડગડાટથી વધાવશું. અતિથિ શ્રી સૌજીભાઈ વેકરિયા, જય જવાન નાગરિક સમિતિ સુરત. હું મગનભાઈ રામાણીને વિનંતી કરીશ કે સૌજીભાઈ વેકરિયાનું સ્વાગત કરે. સૌજીભાઈ વેકરિયા ઉપસ્થિત નથી. શ્રી તરુણભાઈ શુક્લા, હું પરસોત્તમભાઈ ગેવરિયાને વિનંતી કરીશ કે તરુણભાઈ શુક્લાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. આજના અતિથિ શ્રી હેલ્વિનભાઈ જીયાણી, જેઓ મેજર ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ રામાણીનું સ્વાગત કરવા માટે આવ્યા છે. તો હું હેલ્વિનભાઈ જીયાણીને વિનંતી કરીશ કે તેઓ મોમેન્ટો આપી અને ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ રામાણીનું સ્વાગત કરશે. તેમજ સાથે હું સાજી સરને પણ વિનંતી કરીશ કે તેઓ શાલ ઓઢાડી અને ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ રામાણીનું સ્વાગત કરે. અતિથિ હલો અતિથિ શ્રી બાબુભાઈ બકરાણિયા, બગસરા તાલુકા પંચાયત પ્રમુખ. અતિથિ શ્રી બાબુભાઈ બકરાણિયા, હું રાજુભાઈ રાખને વિનંતી કરીશ કે શ્રી બાબુભાઈ બકરાણિયાનું પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરે. અતિથિ શ્રી હસમુખભાઈ બાબરિયા, બગસરા તાલુકા પંચાયત ઉપપ્રમુખ. હું માજી સરપંચ શ્રી હસુભાઈ બાબરિયાને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ આપી અને
હસમુખભાઈ બાબરિયાનું સ્વાગત કરે, બગસરા તાલુકા પંચાયત ઉપપ્રમુખ. અત્રે ઉપસ્થિત અતિથિ શ્રી મલાઈ ભુવા સાહેબ, DDO ગાંધીનગર. હું હિરેનભાઈ રામાણીને વિનંતી કરીશ કે બુકે આપી અને તેમનું સ્વાગત કરે. દિનેશભાઈ ગોંડલિયાને વિનંતી કરીશ કે મોમેન્ટો આપી અને DDO સાહેબનું સ્વાગત કરશે. ઉપસ્થિત અતિથિ શ્રી વિમલભાઈ ગઢવી, ઉપસ્થિત અતિથિ શ્રી વિમલભાઈ ગઢવી, ડેપ્યુટી કલેક્ટર ગાંધીનગર. હું ચિરાગભાઈ સોજિત્રાને વિનંતી કરીશ કે બુકે આપી અને તેમનું સ્વાગત કરે. કાળુભાઈ ગજેરાને વિનંતી કરીશ કે મોમેન્ટો આપી અતિથિશ્રીનું સ્વાગત કરશે. સર્વે મહેમાનશ્રીઓનું કાર્યક્રમમાં હાજરી આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. કાર્યક્રમને આગળ વધારતા હું મેજર ઋષિકેશ રામાણી, મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ રામાણીને વિનંતી કરીશ કે આવકાર પ્રવચન આપી અને સર્વે મહેમાનશ્રીઓને આવકારે તેમજ કાર્યક્રમની આગળ વધારે. તાલીઓના ગડગડાટથી વધાવશું માનનીય ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ રામાણી. આજે આપણા વાઘણિયાના આંગણે આ મેમોરિયલ ખાતે આપ સૌ જાણીએ છીએ તેમ જ્યારથી આ શહીદ સ્મારકની સ્થાપના થઈ 2010થી, ત્યારથી આપણે અવારનવાર ખાસ કરીને પુણ્યતિથિ નિમિત્તે અથવા તો ઋષિકેશની બર્થડે નિમિત્તે અથવા એવા કોઈ પણ કાર્યક્રમોમાં આપણે જ્યારે નિમંત્રણ આપીએ છીએ ત્યારે આપ સૌ ખૂબ જ મોટી સંખ્યામાં આ રીતે ઉપસ્થિત રહો છો. એ માટે સૌ પહેલાં તો હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પરંતુ આજે વિશેષ આનંદ એટલા માટે છે કે આજે આપણે એક ઉત્સવ જેવો એક કાર્યક્રમ અહીંયા કરી રહ્યા છીએ. ત્યારે આપણા નિમંત્રણને માન આપીને ખાસ પધારેલા આપણા જિલ્લાના માનનીય કલેક્ટર શ્રી અજયભાઈ દહિયાજી અને ખૂબ જ રેર અથવા તો સ્પેશિયલ કહી શકાય એવી ઉપસ્થિતિ અહીંયા જે ગઢવાલ રેજિમેન્ટના જવાનો, NCO અને મેજર રોબિન સર અહીંયા ઉપસ્થિત રહ્યા છે, એમને હું હૃદયપૂર્વક આવકારું છું. સાથે સાથે મંચસ્થ મહાનુભાવો, જિલ્લાના ખૂબ જ મોટા પદાધિકારીગણ, બધાનું વિશેષ હમણાં જ નામ લેવાયું છે, હું વારાફરતી નામ નહીં લઉં, પણ જે કોઈ ઉપસ્થિત છે સૌ મંચસ્થ અને સભાખંડમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરું છું. આટલો કિંમતી સમય તમારો કાઢીને આજે રજાના દિવસે એટલે દૂર દૂરથી આપ સૌ અહીંયા પધાર્યા છો. અમારા એક વોટ્સએપ જેવા નિમંત્રણને માન આપીને હું રૂબરૂ તો કોઈને મળી નથી શક્યો, કલેક્ટર સાહેબને પણ નથી મળ્યો, છતાં પણ આજે એમની ઉપસ્થિતિ આપણને બહુ જ મૂલ્યવાન ઉપસ્થિતિ મળી છે.
અને આજે જે કાર્ય જેના માટે આપણે અહીંયા એકત્ર થયા છીએ, યુદ્ધના એવા સાધન કે સામાન્ય રીતે દરેક જણને આપણે જોવા અથવા તો એના વિશે જાણવા અભ્યાસ કરવો પડે, એ આપણી સમક્ષ અહીંયા એક પ્રદર્શન સ્વરૂપે મૂકવા માટે ભારતીય સેના તરફથી આપણી દરખાસ્તને મંજૂર કરી અને આપણને એક વિજયંત ટેન્ક અને 2 SLR ગન જે આપણને પ્રાપ્ત થઈ છે, એ માટે ભારતીય સેનાનો પણ હું આભાર માનું છું કે એમણે આપણી આ દરખાસ્તને સ્વીકારી આપણને આ વોર મેમોરિયલ ટ્રોફી એનાયત કરી. અને એની પ્રક્રિયા શરૂઆત આપણી પંચાયતથી થઈ. કલેક્ટર સાહેબે એને પ્રોસેસ કરી અને મંજૂરી આપીને એ દરખાસ્તને આગળ મોકલી. એટલું જ નહીં, પણ જ્યારે રિલીઝ ઓર્ડર આપણને પ્રાપ્ત થયો ત્યારે એ મેળવવા માટે પણ ખૂબ જે પ્રક્રિયા હોય છે એમાં આપણને ખૂબ મોટો સહયોગ કર્યો. એ માટે અહીંયા ઉપસ્થિત સૌ પદાધિકારીને પણ હું આભારી છું અને સ્વાગત કરું છું કે જેને કારણે આજે આપણે અહીંયા આ દ્રશ્ય જોઈ રહ્યા છીએ. આ ટેન્ક અને તોપને અહીંયા જ્યારે આપણે અહીંયા સ્થાપિત કરી છે ત્યારે આપણે એનું એક વિશેષ નામકરણ આજે આપણે કર્યું. આપણે આને શૌર્ય પાર્ક તરીકે ઓળખીશું. ભારતીય સેનાનું જે શૌર્ય છે, એમણે જે આ સાધનોનો ઉપયોગ કર્યો છે અને આ ભારતમાં જ નિર્મિત આ ટેન્ક છે અને પાકિસ્તાન સામેના યુદ્ધમાં એણે જે કારનામા કરેલા છે એની વિશેષ માહિતીની નોંધ પણ આપણે ત્યાં મૂકી છે. અને નામ અને આ નોંધ જોઈને બાળકો, વિદ્યાર્થીઓ અને ભવિષ્યના આપણા ડિફેન્સ માટે જે ઈચ્છતા યુવાનોને માહિતી, માર્ગદર્શન અને પ્રેરણા પણ મળશે એવી અમને અપેક્ષા છે. અને આસપાસના વિદ્યાર્થીઓ અવારનવાર આમે આ સ્મારકની મુલાકાતે આવતા જ હોય છે, ત્યારે એમાં એક વિશેષ એક ઘરેણું એમાં ઉમેરાયું છે. એનો આજે આપણને વિશેષ આનંદ છે. સૌને ફરી એના માટે હું આવકારું છું. બીજું, મને એ પણ કહેવામાં આવ્યું છે કે મારે થોડીક ઋષિકેશની પણ માહિતી લગભગ બધાને જ છે, છતાં પણ આપું. સાથે સાથે મેજર ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટ જે મારું કામ કરી રહ્યું છે એની પણ એક ટૂંકી માહિતી હું આપીશ. ઋષિકેશ આપ સૌને ખબર છે, જાણ પણ છે. આપણે અહીંયા સ્મારકની તકતી ઉપર પણ લખેલું છે. ટૂંકી માહિતી છે. અમદાવાદની ગુજરાતી શાળામાં 6 ધોરણ ભણ્યા પછી સૈનિક શાળામાં પ્રવેશ મેળવે છે. આપ સૌ જાણતા હશો કે સૈનિક શાળા દરેક રાજ્યમાં એક સૈનિક શાળા હતી. આજે મોદી સાહેબની પ્રેરણાથી ગુજરાતમાં બીજી 4-5 નવી સૈનિક શાળાઓ તો ખુલેલી છે. એવી એક સૈનિક શાળા જે જામનગર બાલાછડી છે, એમાં 6 to 12, 6 થી 12 ધોરણ અંગ્રેજી માધ્યમ શાળામાં ભણી એની પ્રેરણા અને તાલીમથી પ્રેરાઈને એણે નેશનલ ડિફેન્સ એકેડેમીની પ્રવેશ પરીક્ષા પાસ કરી. પૂના ખડકવાસલા પાસે આવેલે નેશનલ ડિફેન્સ એકેડેમી કે જ્યાં આર્મી, નેવી, એરફોર્સ ત્રણેય અધિકારીઓની 3 વર્ષ સુધી તાલીમ અને ગ્રેજ્યુએશન થાય છે, ત્યાં એણે એ પસાર કર્યું. ત્યાંથી પાસ થઈ ઇન્ડિયન મિલિટરી એકેડેમી દેહરાદૂન 1 વર્ષની જે તાલીમ પૂર્ણ કરી 2001માં એ લેફ્ટનન્ટ બન્યો. ત્યારબાદ એની કારકિર્દીની શરૂઆત થઈ. એણે 23 પંજાબ યુનિટ પસંદ કર્યું. ડિફેન્સમાં એક અધિકારી તરીકે એ પહેલું પોસ્ટિંગ એનું ભટિંડા થયું. ત્યારબાદ આર્મીના શિરસ્તા પ્રમાણે 2-2.5-3 વર્ષે જુદા જુદા સ્થાનો પર એમની ટ્રાન્સફર થતી હોય, જુદી જુદી તાલીમો ચાલતી હોય. એ દરમિયાન એનું પોસ્ટિંગ કાશ્મીર આવે છે. 2005માં કાશ્મીર ખાતે 2005માં એ કમિશન થાય છે, માફ કરજો, 2005માં એ પાસ આઉટ થઈને લેફ્ટનન્ટ બને છે. એની કારકિર્દીની શરૂઆત થાય છે, ભટિંડા પોસ્ટિંગ થાય છે અને 2009 સુધી એ જુદી જુદી જગ્યાએ એ ફરજ નિભાવી, જુદા જુદા કોર્સીસ પાસ કરી, તાલીમ હાંસલ કરી
અને તૈનાત હોય છે કાશ્મીરના કુપવાડામાં. એનું યુનિટ ત્યાં પોસ્ટેડ હોય છે. એ દરમિયાન એ લેફ્ટનન્ટમાંથી કેપ્ટન બને છે અને કેપ્ટનમાંથી પણ આગળ એને ફિલ્ડ પોસ્ટિંગ તરીકે એક મેજર તરીકે એને એલિવેટ કરી અને મેજરની પદ આપવામાં આવે છે. અને સાથે કંપની કમાન્ડરની ભૂમિકામાં એક ટેરરિસ્ટ ઓપરેશનની જવાબદારી એને સોંપવામાં આવી હતી. 4-5 દિવસ ચાલેલા એ સર્ચ ઓપરેશનમાં એણે 3 ત્રાસવાદીઓને ઠાર પણ કર્યા અને 2009ના જૂનની 6મી તારીખે એ અને એનો સાથીદાર બળી બંને આમને સામને મુઠભેડમાં ટેરરિસ્ટ સામનો કરતા કરતા અને શહીદીને વહોરે છે. આ એની એક ટૂંકી માહિતી કારકિર્દી મેં કીધી. ઋષિકેશ શરૂઆતથી જ ભણવામાં તો ટેલેન્ટેડ હતો જ, પરંતુ આ એની ડાયરીમાં એણે લખેલું એક વાક્ય આપણને સૌને પ્રેરણા આપે એવું છે. આર્મી ઇઝ નોટ માય પ્રોફેશન, ઇટ ઇઝ માય રિલિજન. એવું એમણે નોટ કર્યું છે કે આર્મી એક નોકરી કે વ્યવસાય તરીકે નહીં, પણ એ મારો ધર્મ છે એવું એણે નોંધેલું છે. એટલે જ્યારે કોઈ માણસ એને ધર્મ તરીકે બજાવતો હોય ત્યારે ફરજમાં કંઈક વિશેષતા હોય છે. ફક્ત કમાવા માટે કે પોતાની આજીવિકા માટે નહીં, પણ દેશ માટે હું શું કરી શકું એ કરવાની જે તમન્ના હોય છે. દરેક જણ કદાચ ફોજમાં ભલે નથી જઈ શકતા, પણ આપણે જે પણ વ્યવસાયમાં હોઈએ, જે પણ ધંધો નોકરી કરતા હોઈએ, તો આપણા સ્થાનેથી પ્રમાણિકપણે આપણે શું કરી શકીએ એની પ્રેરણા આપણને આવા આપણા વીર યોદ્ધાઓ જ્યારે એમના જે વાક્યો આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે આપણને પ્રેરણા મળતી હોય છે. તો એની પ્રેરણા આ શરૂ રહે અને આવનારી પેઢીને અને ગુજરાતના યુવાનોને એ પ્રેરિત કરતી રહે એ માટે એના મેઇન ઓબ્જેક્ટ સાથે અમે એક ટ્રસ્ટની સ્થાપના કરી, મેજર ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટ. અને એ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના યુવાનોને માહિતી, માર્ગદર્શન અને કોચિંગ તાલીમ વગેરે આપવું કે જેથી કરીને એ પોતે જો ઈચ્છે તો સૈન્યની વિવિધ કારકિર્દીમાં વિવિધ એન્ટ્રી સ્કીમ પસંદ કરીને પોતાની કારકિર્દી બનાવી શકે. અમદાવાદમાં એક મેમોરિયલ આપણે બનાવ્યું છે, એને ત્યાં આપણું કેન્દ્ર છે, ઓફિસ છે. ત્યાં પણ આવું એક મ્યુઝિયમ છે. ત્યાંથી અમે સૈનિક સ્કૂલમાં જતા બાળકોને ફ્રી ઓફ ચાર્જ કોચિંગ આપીએ છીએ, એન્ટ્રન્સ એક્ઝામ માટે તૈયાર કરીએ છીએ, 12th પછી NDA માટે અને SSB માટે પ્રિપેરેશન માટેની માહિતી માર્ગદર્શન આપીએ છીએ. સ્કૂલ કોલેજોમાં આવા ઓફિસરોને બોલાવીને એમની પાસેથી એમને પ્રેરણા અને માર્ગદર્શન અપાવીએ છીએ કે જુદી જુદી એન્ટ્રી દ્વારા કેવી રીતે ડિફેન્સ ફોર્સિસમાં યુવાનો જઈ શકે. હવે તો ફક્ત દીકરાઓ જ નહીં, દીકરીઓ પણ ભારતીય સેનાની 3 પાંખમાં અફસર બની શકે છે અને ઊંચી કારકિર્દી પણ બનાવી શકે છે. આ માહિતી આપણા યુવાનોને પહોંચાડવા માટે અમે સેમિનારો યોજીએ છીએ અને માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ. ટ્રસ્ટની આ મુખ્ય એક્ટિવિટીઝ છે. એના ઉપક્રમે એક મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલનું નામકરણ ઋષિકેશના નામ પર થયેલું છે, બાપુનગરમાં, અમદાવાદમાં. એ સ્કૂલ અમે એડોપ્ટ કરી છે, એક દત્તક લીધી છે. અને એ સ્કૂલના બાળકો સાથે 12 માસ અમે જુદી જુદી ઘડતરની પ્રવૃત્તિઓ કરીએ છીએ. અત્યારે હમણાં વેકેશનમાં અમે એક 8 દિવસની શિબિર કરીશું, બાળકોની સમર કેમ્પ કરીશું, જેમાં સવારે 7 થી સાંજના 5 સુધી બાળકોને વિવિધ વિષયો ઉપર એક્સપર્ટ ફેકલ્ટીઝ બોલાવી અને એમને માહિતી, માર્ગદર્શન આપીશું. અને એમને એમની કારકિર્દી, એમનું ભવિષ્ય એ જે કંઈ બને પણ શ્રેષ્ઠ બને એવા જુદા જુદા આયામોને લઈને અમે એના ઘડતરના વિષયોને લઈને અમે તાલીમ આપીએ છીએ. એવી જ રીતે જુદા જુદા કોલેજો, શાળામાં આવી રીતના સેમિનારો જ્યારે યોજાય ત્યારે બાળકોને આવું સાહિત્ય પ્રિન્ટ કરીને એમને આપીએ છીએ. ઓનલાઈન ગ્રુપ બનાવીને એમને માહિતી આપીએ છીએ. અને જે બાળકોને વ્યક્તિગત રીતે પણ જે યુવાનો આવી માહિતી લેવા માગતા હોય એમને એવા એક્સપર્ટ સાથે અમે એને 1-to-1 એને ટિપ્સ મળે, એને માહિતી મળે, કોચિંગ મળે, તાલીમ મળે એ માટેની વ્યવસ્થા કરીએ છીએ. આવું
નાનો મોટો પ્રયત્ન અમારા ટ્રસ્ટના માધ્યમથી અમે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ એક ટૂંકી માહિતી અમારા ટ્રસ્ટની એક્ટિવિટીઝની આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. આજે આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો, સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, આભાર. જય હિન્દ. તાલીઓના ગડગડાટથી વધાવીશું આપણે ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ રામાણીને. ક્યાંક બદલાવની જરૂર છે. રાષ્ટ્રભાવના, રાષ્ટ્ર માટે કંઈ કરી છૂટવું, માનવતા, સંવેદના, આ જે બધી બાબતો છે એ શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક ઉણપ હોય એવું દેખાય છે. અને સમાજની એ ખરેખર સૌની ફરજ છે કે આપણે સાથે મળીને રાષ્ટ્રનું જો નિર્માણ કરવું હશે તો ઋષિકેશ રામાણી દ્વારા આપણને જે કંઈ પ્રેરણા મળી છે, એક નાની ઉંમરમાં એ અહીં સુધી પહોંચ્યા છે અને એમના પરિવારે આજે પણ એમાંથી બહાર નીકળીને રાષ્ટ્રને પ્રેરણા આપવા માટે જે કાર્ય કરી રહ્યા છે, આપણે સૌએ આમાંથી શીખ લઈને ખરેખર આપણા બાળકોને રાષ્ટ્ર માટે જરૂરી નથી કે સરહદ ઉપર લડવા જવું, પણ રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ કઈ રીતે થઈ શકે, એક માનવીય સંવેદના સાથે આપણે રાષ્ટ્રને અને સમાજને ઉપયોગી કેમ થઈ શકીએ, એ આજના સમયની ખાસ જરૂરિયાત છે. જે કંઈ સમસ્યાઓ છે, પ્રશ્નો છે, એ માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક શિક્ષણની ત્રુટિઓ છે, ક્યાંક ને ક્યાંક જે પ્રકારનું આખું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે એમાંથી ફરી પાછું આપણે આપણી સંસ્કૃતિને ઉજાગર કરી અને ભારતીય સંસ્કૃતિની જે પરંપરા છે, સમાજ વ્યવસ્થા છે અને રાષ્ટ્ર માટે જે કંઈ આપણે કરી છૂટવાની ભાવના છે એ આપણે સૌએ સાથે મળીને કરવું જોઈએ. આજના કાર્યક્રમમાં અમને આમંત્રણ આપી અને સન્માન કર્યું, બોલવાની તક આપી, એ બદલ સમગ્ર ટ્રસ્ટી મંડળનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ જ ધન્યવાદ સાહેબશ્રી. માનનીય જિલ્લા કલેક્ટર શ્રી અજયભાઈ દહિયા, જેઓ અત્રે ઉપસ્થિત છે, હું અજયભાઈને વિનંતી કરીશ કે પોતાના અનુભવો અમારી સાથે વહેંચે. તાલીઓના ગડગડાટથી વધાવીશું માનનીય જિલ્લા કલેક્ટર શ્રી અજયભાઈ દહિયા. આજરોજ જૂના વાઘણિયા ગામ ખાતે, નવા વાઘણિયા ગામ ખાતે શૌર્ય વન, જેનું હાલ વલ્લભભાઈ રામાણીએ નામાંકન કર્યું છે, આ શૌર્ય વનમાં 3 વોર ટ્રોફી જે MOD તરફથી મળી છે એના એનાયતના કાર્યક્રમમાં હાજર શહીદ વીર મેજર ઋષિકેશ રામાણીના ફાધર અને ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ રામાણી, ગઢવાલ રાઇફલ્સ તરફથી મેજર રોબિન, તમામ સ્ટાફ હાજર જે છે, 23 પંજાબ તરફથી તમામ જે જવાનો હાજર છે, મંચ ઉપર બેઠા તમામ મહાનુભાવો, ગામના ભાઈઓ બહેનો અને મીડિયાના લોકો. વલ્લભભાઈ જે રીતે વાત કરી છે, અમને પણ આ પ્રકારે ક્યાંક ના ક્યાંક ઇન્ફોર્મેશન કે આવી માહિતી, અને જ્યારે લેટ મેજર રામાણી વિશે થોડું જાણકારી મેળવી કે 2009માં જમ્મુ કાશ્મીરમાં કાઉન્ટર ઇન્સર્જન્સીના સ્પેશિયલ ઓપરેશનમાં લાંબી લડત પછી શહીદ થયેલ, અને આ લાંબી લડતમાં કેટલાક આતંકવાદીઓને પણ એ ડાઉન કર્યા, અને ફિલ્ડમાં એટલી સરસ કામગીરી બદલ MOD એમને ફિલ્ડ મેજરની રેન્ક પણ આપી. 2009 થી આજે 2025
આટલા વર્ષો સુધી પણ મેજર રામાણીની યાદમાં ટ્રસ્ટ દ્વારા જે પણ કાર્યો કરવામાં આવે છે એની પણ ટૂંકી નોંધ વલ્લભભાઈ આપ સૌને આપી છે. અમદાવાદમાં ગતિવિધિઓ ચાલે છે અને આ ગામમાં પણ જે શૌર્ય પાર્ક છે એની અંદર જ આ અવોર્ડ ટ્રોફી એનાયત કરવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો. એના માટે હું ટ્રસ્ટને અભિનંદન પાઠવું છું. કારણ કે આ 3 વોર ટ્રોફી, ટેન્ક અને 2 વ્હીલચેર માઉન્ટેડ ગન્સ ગામના લોકોને સદૈવ યાદ રહેશે. અમદાવાદમાં મૂકીએ તો ખબર નહીં, પણ ગામમાં એવું મૂક્યું છે, ગામના લોકોને સદૈવ યાદ રહેશે. અને મને લાગે છે આ જોવા માટે આજુબાજુના કેટલાક ગામોના લોકો હવે આ જોવા માટે આવશે. અને જેવી રીતે મેજર રોબિને વાત કરી છે કે આ બધું જોઈને, મ્યુઝિયમ જોઈને ક્યાંક ને ક્યાંક નવી પેઢી એમાંથી પ્રેરણા લે, કોઈ પણ ફિલ્ડમાં એને કામ કરવું હોય તો. અને ટ્રસ્ટની જે પ્રવૃત્તિ છે એમાં એક કાર્ય એ પણ છે કે નવા જવાનો ફોર્સિસમાં આવે, મિલિટરીમાં આવે, આર્મ્ડ ફોર્સિસમાં આવે, એને જે પણ કોઈક એવી માહિતી જોતી હોય એ પણ મ્યુઝિયમની અંદર આ પ્રકારની માહિતી અહીં આવે તો એમને આ પ્રકારની માહિતી મળે છે. આ કાર્યક્રમની જ્યાં સુધી વાત છે, જ્યારે વલ્લભભાઈ મને કીધું કે આ પ્રકારનું કાર્યક્રમ છે, આઈ હેડ ટુ સે યસ. મારે હા જ પાડવાની હતી. કારણ આ 3 વોર ટ્રોફી લાવવા માટે જે સૌથી મોટી ઇન્સ્પિરેશન છે, દર 10 દિવસે વલ્લભભાઈનો ફોન આવી જાય અને ક્યાંક ને ક્યાંક એમાં કાગજી કાર્યવાહી કરવાની છે, કોકને પત્ર લખવાનું છે, કોકને ક્યાંય ઇન્ફોર્મેશન મેળવવાની છે. આ બધી કાર્યવાહી કરવા માટે અને ગૃહ વિભાગ ગુજરાત સરકારમાંથી ફાઇનલ મંજૂરી પણ ટ્રાન્સપોર્ટેશનની વલ્લભભાઈની મહેનતથી જ મળી છે. જ્યારે આ મંજૂરી મળી તરત જ વલ્લભભાઈ મને જણાવ્યું અને અમે અમારી ટીમ 2 ટીમ બનાવીને 2 ટીમ રવાના કરી દીધી. એક ટીમ ગઈ ટેન્ક લેવા માટે, બીજી ટીમ ગઈ ગન લેવા માટે. અને સદનસીબે ત્યાં સદન કમાન્ડમાં જ્યાં આ ઇક્વિપમેન્ટ લેવા માટે અમારી ટીમ ગઈ, ત્યાંના ઓફિસર્સ પણ અમારી ટીમ અને કયા હેતુ માટે આ લેવામાં આવ્યા છે એ હેતુની જાણકારી પણ મેળવી અને પછી કીધું કે તમને જે યોગ્ય લાગે યુ હેવ ટુ સિલેક્ટ. અને બેસ્ટમાં બેસ્ટ ટેન્ક જે છે એ આજે આપના ગામે છે. 3 વોર ટ્રોફી આવી છે, ખૂબ સારી રીતે એ માઉન્ટ કરી છે અને ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં આની ખૂબ સારી જાળવણી પણ થશે એ મને ખ્યાલ જ છે. એક અંગત કારણ પણ હતું અહીં આવવાનું. ગત વર્ષે પણ એક જિલ્લા સૈનિક બોર્ડના કાર્યક્રમમાં મેં આ વાત સાझा કરી હતી. મારા દાદાશ્રી પણ 1964માં ઇન્ડો પાક બોર્ડર ઉપર શહીદ થયા હતા. એ બીએસએફની પૂરગામી પંજાબ આર્મ્ડ પોલીસ એની અંદર હતા અને ખૂબ લોંગ હેવી ફાયર અક્રોસ ધી બોર્ડર આવા એક દિવસ હતો. એ દિવસમાં એ ત્યાં પોસ્ટેડ હતા અને એ દિવસે એ વીરગતિ એમને પ્રાપ્ત થયેલી હતી. અને મને ખ્યાલ છે કે વીરોના પરિવારો જે છે એ કઈ રીતે અને કઈ પરિસ્થિતિમાંથી ગુજરે છે. આવી તમામ પરિસ્થિતિ, તમામ કહાનીઓ મેં મારા ફાધર અને મારી દાદીમા પાસેથી સાંભળ્યું છે. સો આઈ હેડ ટુ કમ ટુ ધીસ પ્રોગ્રામ વલ્લભભાઈ. અને આપની જે ટ્રસ્ટ છે, ટ્રસ્ટ જે પણ કાર્યો કરી રહ્યા છે, અમદાવાદમાં હોય કે આ ગામમાં હોય, નવી જે પેઢી છે એમને ખૂબ સારું કોઈ પણ દિશામાં આ તમારે ટ્રસ્ટ તરફથી ઇન્સ્પિરેશન મળે. સ્કૂલને તમે દત્તક લીધું છે. હું તો માનું છું કે હવે કોમ્પિટિટિવ એક્ઝામની જે તૈયારી છે, બિકોઝ નોર્થ ઇન્ડિયામાં એવું ઘણું ચલન છે કે સ્કૂલમાંથી જ બાળકો એવી માહિતી મેળવી લે છે કે આર્મીમાં જવા માટે કઈ રીતે કયો એક્ઝામ આપવાનું છે, શું ફિઝિકલ કરવાનું છે. આ દિશામાં પણ અગર ટ્રસ્ટ આગામી સમયમાં નિર્ણય લે તો મને સંપૂર્ણપણે વિશ્વાસ છે ટ્રસ્ટને ખૂબ સફળતા મળશે.
આ કાર્યક્રમમાં ગામમાં મને આમંત્રણ આપવા બદલ અને આટલી મોટી સંખ્યામાં ગામ લોકો હાજર છે, આપ સૌનો આભાર માનું છું. ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈનો આભાર માનું છું. ગઢવાલ રાઇફલ્સ અને 23 પંજાબના તમામ ઓફિસર અને જવાનો પણ આભાર માનું છું. થેન્ક યુ. જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ કલેક્ટર શ્રી અજય દહિયા સાહેબનો. એમણે એમના ખૂબ જ સુંદર અનુભવો આપણી સાથે શેર કર્યા અને એમનો ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો પણ રહ્યો છે શૌર્ય પાર્કના લોકાર્પણ કાર્યક્રમમાં. કલેક્ટર સાહેબને ક્યાંક પહોંચવાનું હોવાથી આપણી વચ્ચેથી રજા લે છે. આપણે સૌ એમનો ખૂબ ખૂબ આભાર. તાલીઓના ગડગડાટથી વધાવીશું આપણે કલેક્ટર સાહેબને. આપણે આપણું સ્થાન જાળવીશું. આપણે હવે ફક્ત થોડીક મિનિટોમાં જ આપણો કાર્યક્રમ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. ચાલુ રાખ. માટીની મહેક એવું મારું પોતાનું વતન. નવા વાઘણિયા ગામે શહીદ મેજર ઋષિકેશ રામાણીના મેમોરિયલ ટ્રસ્ટ સરસ મજાનું અહીંયા જે કામ થઈ રહ્યું છે અને એમાં આજે જે ટેન્કના લોકાર્પણ કાર્યક્રમની વચ્ચે આપણી વચ્ચેથી કલેક્ટર સાહેબે રજા લીધી. મંચસ્થ સૌ મહાનુભાવો ઉપસ્થિત, વડીલો, માતાઓ, બહેનો. એક કવિએ ખૂબ સરસ મજાની વાત કરી છે કે જનની જણ તો સપૂત જણજે, જનની જણ તો સપૂત જણજે, કા દાતા ને કા શૂર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. એક માતાને એનો બાળક છે, એક સૈન્યની, એક ભારતની મા ભૂમિકાની રક્ષા કરવા માટે થઈને પોતાના દીકરાને સરહદ ઉપર જ્યારે મૂકવાનો થાય ને ત્યારે એના પરિવાર અને એની માતાને જ ખબર હોય છે કે એની શું સ્થિતિ થતી. આજે આપણું બાળક છે, આપણો દીકરો, આપણો ભાઈ સ્કૂલે ગયો હોય, કામે ગયો હોય ને 2 દિવસ ના આવે, વાર તહેવારે ના આવે ને તો આપણને ચિંતા થતી હોય છે વલ્લભભાઈ કે ભાઈ મારો દીકરો આ વખતે રક્ષાબંધને નથી આવ્યો, બેન પાસે રાખડી બંધાવા નથી આવ્યો, આ વખતે દિવાળીએ નથી આવ્યો. પણ આપણા દેશની અંદરમાં ભારતની રક્ષા કરવા માટે સરહદ ઉપર જે આ સપૂતો જે ઊભા છે અને એના કારણે આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ, શાંતિથી રહી શકીએ છીએ. એના માટે એનું માત્ર ને માત્ર જો કોઈ કારણ હોય ને તો મેજર ઋષિકેશ જેવા હજારો સૈનિકો આપણા દેશની સરહદોની રક્ષા કરે છે ને ત્યારે આપણે આ બધું થઈ રહ્યું છે. માતા આપણા બધાની પણ એક ફરજ છે કે આપણા ગામની અંદર સુંદર મજાનું માત્ર ને માત્ર નવા વાઘણિયા ગામનું ગૌરવ નહીં પણ સમગ્ર ભારતનું ગૌરવ છે, સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. મને ખાસ યાદ છે કે 2009ની અંદર જ્યારે મેજર ઋષિકેશ રામાણીએ શહીદી વોરી હતી અને અમદાવાદ એમનો પાર્થિવ દેહ લઈને આવવાનો હતો દિનેશભાઈ, અને ત્યારે ભારતીય જનતા પાર્ટીની મહત્વની બેઠક ચાલુ હતી. આપણા તત્કાલીન મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ સમયે તત્કાલ તમામ કાર્યક્રમો રદ કરી અને મેજર ઋષિકેશ રામાણીના પાર્થિવ દેહને લઈને આવવાના હતા. એ કાર્યક્રમને, એ પ્રસંગને શોભાયમાન થાય, એને જરા પર આંચ ન આવે એના માટેની તમામ વ્યવસ્થા કરવા માટેના જે સૂચનો કર્યા હતા ને એની હું સાક્ષી છું. એટલા માટે કે મા ગુજરાતની અંદર અત્યારે અમદાવાદની અંદર કાર્યક્રમો થાય છે, આપણા ગામની અંદર આટલા વર્ષોથી ઘણી વખત આવા કાર્યક્રમો થાય છે. તો આપણી બધી ફરજ છે કે માત્ર આપણે એવું નહીં કે આપણા દીકરા દીકરીઓને કે આપણે સરહદ ઉપર બંદૂકો લઈને લડવા જઈએ, પણ આપણી અંદર આપણે ઘરની અંદર પાણી બચાવીએ, લાઈટ બચાવીએ, એક વૃક્ષ વાવીએ તો પણ એક સેવાનું કામ છે.
આ ટ્રસ્ટ જે કામ કરે છે એ કામ કરે છે ટ્રસ્ટની પાસે આપણી પાસે રવિવારે ગમે ત્યારે આપણી પાસે ટાઈમ હોય ને ત્યારે આ શૌર્ય વનની અંદર આવી અને માતાઓ બહેનો ખાલી સાવણો માળીને આને સાફ કરશો ને તો પણ એ સેવાનું કામ છે. એ આપણી જવાબદારી છે. આ ટ્રસ્ટ છે, ટ્રસ્ટીઓ છે, આપણા ગામની અંદર સુંદર મજાનું આ શૌર્ય વન ઊભું કરે છે, પણ એને જાળવવાની જવાબદારી આપણા બધાની છે, તમારી ને મારી છે. તો એના માટે આ કામ કરો. હવે અહીંયા આજુબાજુની સ્કૂલના આખા ગુજરાતના વિદ્યાર્થીઓ અહીંયા આવશે, પ્રેરણા લેવા માટે આવશે, અને ત્યારે એ વિદ્યાર્થીઓ આપણા ગામની અંદર કોઈ મહેમાનો આવે ને તો એમને સારો આવકારો આપવાનું કામ પણ આપણે જ બધાએ કરવું પડશે. આપણી જવાબદારીઓ વધી છે. હું ધન્યવાદ આપું છું કે એ માતા પિતાને કે જેમણે એમના દીકરાની શહાદત વોર્યા પછી પણ આજે હજારો માતાઓ બહેનોને, હજારો માતા પિતાને એવું એ આશ્વાસન આપે છે, એવી એને સલાહ આપે છે, એવું એને પ્રેરણાદાયી કામ કરે છે કે તમારા બાળકો પણ સરહદે જાય એના માટેનું જો કોઈ કામ કરતો હોય તો ખરેખર આ માતા પિતાને આપણે અભિનંદન આપીએ એટલા ઓછા છે કે એમણે એકનો એક દીકરો સરહદ ઉપર વીરગતિને પ્રાપ્ત કર્યો હોય ને ત્યારે આજે એના માતા પિતા છે એ બીજા લોકોને પણ એમ કહે છે કે મારો તો એક જ દીકરો હતો, એ સરહદે ખપી ગયો છે મા ભૂમિકાની સેવા કરવા માટે, પણ આજે પણ અનેક દીકરા દીકરીઓને આ સરહદ પર મોકલવા માટે અમે બધા મહેનત કરી રહ્યા છે. ત્યારે આ તમામ ટ્રસ્ટીઓને ખભે ખભો મિલાવીને આપણે જ્યાં જરૂર પડે ત્યાં આપણે સૌ એમની સાથે ઊભા રહીએ એવી અભ્યર્થના સાથે વિરમું છું. મને અહીંયા બોલવાની તક આપીને ખાસ કરીને દિનેશભાઈનો હું ખાસ આભાર માનીશ કે એમણે મને ખાસ બધા જ કાર્યક્રમો કેન્સલ કરીને અહીંયા આવવા માટેનું જે પ્રોત્સાહન આપ્યું હતું. ખરેખર મને ખૂબ આનંદ થયો કે હું કદાચ સમૂહ લગ્નના કાર્યક્રમમાં ગઈ હોત, પણ એના કરતાં અહીંયા જે આવી છું, મને ગામની અંદર મારું જે ગામના મારા વડીલોનું જે વાલપ મળ્યું છે એ બદલ, આમંત્રણ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. તાલગોનિયા ગડગડાટથી વધાવીશું ભાવનાબેન ગોંડલિયા. ભારત માતા કી વંદે. બેને તો બહુ જોરદાર ભાષણ આપ્યું, મને ઢીલો પાડી દીધો ભાઈ. મારો અવાજ નીકળશે કે નહીં બહેનોની સામે? ચલો કઈ વાંધો નહીં. અહીંયા બધા શૂરવીર ઋષિકેશ જેવા બાળકો નિર્માણ થતા હોય અને ગામનું નામ કયું નામ છે? વાઘ. નિયા ભૂલી જાઓ, વાઘ. વાઘ જેવું બાળકો અહીંયા નિર્માણ થાય તો કોઈની હૈસિયત નહીં ભાઈ આ કંઈ કરી શકે એવું. તો ઋષિકેશ રામાણીના આજના મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સૌ ગ્રામજનોને મારા નમસ્કાર. અને આજે પણ મને અહીંયા આવવાનો લાહો મળ્યો અને મને અહીંયા બોલવાનો ચાન્સ આપ્યો એ બદલ હું મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓનો ખૂબ આભારી છું. રામાણી પરિવાર સાથે મારો ઘણો જૂનો સંબંધ છે. ઋષિકેશ જ્યારે ભણતો હતો ત્યારે એને મળવાનું થયું હતું, પણ એકવાર ખાસ એક કાર્યક્રમમાં એમને ચીફ ગેસ્ટ તરીકે અમે બોલાયા હતા અને એ વખતે બહુ જ નજીકથી એમને મળવાનો થયો અને એમનો પર્સનલ અનુભવ મને બહુ સારો થયો. એમને મેં સહેજ વાત કરી કે ભાઈ ઋષિકેશ તમારા મિલિટરીમાં કેવી રીતનું શું હોય છે, ત્યારે એમણે મને ખાસ કહી દીધું કે સાહેબ અમે એવી શીખવણમાં શીખ્યા છે કે અમને કોઈ પણ વાત કરવાની મનાઈ છે. તો આવો પ્રામાણિક ફૌજી દેશને મળે તો મને એવું લાગે છે ખરેખર ભારતનો ખૂબ જ ઉદ્ધાર થાય અને ભારતનું જે બી સ્વતંત્રતાની જે માહિમ છે એ સરસ ચાલતી રહે, એમાં કોઈ બેશક નથી. તો ઋષિકેશ માટે ઘણીવાર મને વિચાર આવે અને મારા મનમાં જે શબ્દો ગુંજતા હોય એ શબ્દો હું કાયમ લખતો હોઉં છું. હું માનનીય ગ્રામજનોને હું વિનંતી કરીશ કે આપણે અલ્પાહારની વ્યવસ્થા રાખેલી છે, તો હવે કાર્યક્રમમાં ખૂબ જ થોડીક ક્ષણો બાકી છે, તો અલ્પાહાર લીધા વગર કોઈ પણ જગ્યા નહીં છોડે. માનનીય ગ્રામજનોને વિનંતી કે નાસ્તાનું આયોજન રાખેલું છે, તો નાસ્તો કરી અને પછી જ આપણે છૂટા પડીશું.
અશોકભાઈ હા. હા તો હવે ખાસ ઋષિકેશ માટે જે મેં આ લખ્યું છે એ તમારા સામે રજૂ કરું છું. હિન્દીમાં છે, समझवाना प्रयत्न करजो. भारत माँ का अमर सिपाही, भारत माँ का अमर सिपाही गुजरात की धरती पे उतर आया जो आसमान से. माँ बाप का सपना था वो बन गया एक सितारा. संस्कारों का दीप जलाया जो बचपन से, संघर्ष को गले लगाया सभी को अपनेपन से. बालाछड़ी की मिट्टी में जो वीर पला था, आंखों में तिरंगा दिल में जला वो ज्वाला था. अर्जुन सी दृष्टि थी, शिव सा साहस था, कप्तान बना धरती का अभिमान था. ऋषिकेश नाम तेरा अमर रहेगा. हर भारतवासी तुझको कहेगा ऋषिकेश, ओ ऋषिकेश तू सूरज है, तू दीपक है, शहादत का तू गीत है. एनडीए से देहरादून तक हर कदम पे लिखा था जय हिंद. 23 पंजाब में तू बन गया सिंह, रण में गरजे जैसे बाज की टंकार कही. कश्मीर की घाटियों में जब तू खड़ा हुआ, तूफान में भी तेरा हौसला बढ़ा. हर कदम में दुश्मन थर थर कांपे, भारत माता की जय. मेजर ऋषिकेश हमारा सबस था. गुलाब पोश की वो रात याद रहेगी जहां 12 गोलियों भी तुझसे हार गई. तू अकेला लड़ा, 3 को मार गिराया, तेरी सांसें में थमी मगर पराक्रम नहीं. तू गया पर तेरा नाम कभी मिटेगा नहीं. ऋषिकेश ओ ऋषिकेश तेरी शहादत इतिहास में गूंजेगी. तेरे नाम पे हर बच्चा कहेगा माँ मैं भी बनूंगा ऋषिकेश. जय हिंद की मिट्टी को सींचा, तेरे खून ने भारत का सीना. तेरा नाम अब हर दिल में रहेगा. ऋषिकेश नाम तेरा अमर रहेगा, अमर रहेगा. ये ऋषिकेश के लिए लिखा गया है. मेरे दिल में जो शब्द आए उसके ये शब्द लिखे. अभी मैं आपको मेजर ऋषिकेश रामाणी, मेजर ऋषिकेश रामाणी जो शब्द है उसके एक एक शब्द की लाइन मैंने बनाई है. एक एक शब्द की लाइन जैसे मैं, मेरे देश के वीर जवान ऋषिकेश ने जो जननी माता बहन गीता बहन के सपनों, जननी माता गीता बहन के सपनों का रक्षा करते हुए अपनी मातृभूमि का ऋषि जैसा जीवन तेरा करके सब कुछ त्याग. शीशा कभी धोखा नहीं देता अपने चेहरों के साथ. केवल अपने शर्म से कभी झुका नहीं दुश्मनों के साथ. राष्ट्र को रामाणी, राष्ट्र को समर्पित किया हुआ हर एक सांस, माता को सबसे ऊंचा बलिदान का सम्मान और निर्णय शक्ति के गर्व का अभिमान से हम कभी नहीं भूलेंगे ऋषिकेश को अपने बलिदानों से. जय हिंद, भारत माता की जय. ખૂબ જ ધન્યવાદ માનનીય ટ્રસ્ટી શ્રી અશોકભાઈ કુલકર્ણી. જ્યારે આપણે આ પાવન અને ઐતિહાસિક કાર્યક્રમ કહી શકીએ એવી વિઝન ટેક આપણને મળી છે. એમાં આપણને સિવિલ એડમિનિસ્ટ્રેશન, સમગ્ર ડિફેન્સ તરફથી અને આપણા ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આ ત્રણેયની સંયુક્ત મહેનતના કારણે આપણને વાઘણિયાને આ એક ગિફ્ટ મળી છે જેને આપણે જાળવણી કરવી એ આપણી ફરજ થઈ પડે છે. આટલે સુધી પહોંચાડવા માટે બધાએ નામી અનામી કાર્યકરોએ
ઘણો બધો સહયોગ આપ્યો છે. જે લોકોને કંઈ નામ પણ નથી જોઈતું એ લોકો પણ અહીંયા આવીને કામ કરીને જતા રહ્યા છે. અને નાના બાળકોને હું ખાસ કહીશ કે દરેક નાના બાળકો હું જોતો હતો કે એટલો બધો ઉત્સાહ એમનામાં હતો કે મને એ જોઈને એમ થતું હતું કે ના ના ખરેખર જે ટેન્ક છે એનું જે આપણને પરિણામ મળવા જઈ રહ્યું છે એ આ બાળકોથી જ મળશે. અને આ બાળકથી ચોક્કસ આવા 100 ઋષિકેશ આપણને મળશે. કાલે એક બીજો પણ મને એક બહુ અનુભવ થયો કે જ્યારે ડિફેન્સ એમનું રિહર્સલ કરતી હતી ત્યારે બધી નાની બાળાઓ જે અંદર ગાર્ડનમાં રમતી હતી એ બધી ભેગી થઈ અને ત્યાં આગળ એક ઝૂલો છે ત્યાં આગળ બધી લાઇનસર બેસી ગઈ અને એટલું સરસ એ લોકોએ શિસ્તનું પાલન કર્યું. તો આ જોઈને હું દરેક નાના બાળકોને એમના વાલીઓને તથા નાના મોટા દરેક કાર્યકરોને હું આભાર વ્યક્ત કરું છું કે જેમણે તન મન ધનથી બધી રીતે એમણે સેવા આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. આ ઉપરાંત દેવી કૃપા વિડીયો લાઈન કે જેઓ આ સમગ્ર કાર્યક્રમનું યુટ્યુબ ઉપર લાઈવ આપણને મળશે. એટલે જ્યારે પણ આ લિંક આપણે વોટ્સઅપ ઉપર પ્રદર્શિત કરીશું તો આ સમગ્ર કાર્યક્રમની હિસ્ટ્રી આપણને આ યુટ્યુબ લિંક ઉપરથી મળશે. એના માટે હું દેવી કૃપા વિડીયો લાઈનનો આભાર વ્યક્ત કરું છું. આ સાથે સાઉન્ડ સિસ્ટમ, ફ્લાવર ડેકોરેશન જે એમણે ખૂબ મહેનત કરી છે, આ સાથે ટેન્કને કન્સ્ટ્રક્શન સાઇટથી પણ ઘણી મજબૂત રીતે સ્થાપિત કરી અને એમાં જે સહયોગ આપ્યો એ સમગ્ર એજન્સીઓને હું આભાર વ્યક્ત કરું છું. આ સાથે અત્રે પધારેલા અમદાવાદથી પધારેલા અશોકભાઈ કુલકર્ણી, હિરેનભાઈની ટીમ, મગનભાઈ રામાણી, જયંતિભાઈ ઠેસિયા, ગેવરિયા સાહેબ અને વલ્લભભાઈ તથા આપ સૌનો તરુણભાઈ આપ સૌનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને આ કાર્યક્રમને હું પૂર્ણ ઘોષિત કરું છું. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ દીપકભાઈ. આપ સર્વે હવે આપણે સૌ મળીને રાષ્ટ્રગાન માટે ઊભા થઈશું અને ત્યારબાદ આપણે નાસ્તો કરી અને છૂટા પડશું. સર્વે લોકો ઊભા થઈ જાય રાષ્ટ્રગાન માટે. દરેક વ્યક્તિને નમ્ર વિનંતી છે કે જ્યાં હોય ત્યાં સ્થિર ઊભા રહેશે. જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રવિડ ઉત્કલ બંગા, વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા, તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માંગે, ગાહે તવ જય ગાથા, જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, જય હે જય હે જય 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 હે ભારત માતા કી જય. ઋષિકેશ રામાણી અમર હો.